ભગવાન, આ સફેદ ટાઇલ્સ નખાવીને એટલી ભૂલ કરી છે ને, નકરો કચરો જ દેખાય છે આખા ઘરમાં. અરર બચ્ચાડી મારી બેન, આમ તો જો ઉકાઈ ગઈ આવ. હા ભાભી, કેટલું કામ કરશો, કેટલું કામ કરશો. આ તમે થાકી નથી જાતા? ઘણી વાર તો તમારા ઉપર અમને બહુ દયા આવે. આ જ્યારે હું કંઈક ઓફિસે કામ કરવા જતો, મતલબ ઓફિસે જતો હોય ને, ત્યારે પણ તમને જોઉં ને તો તમે કામ જ કરતા હોય. ઓફિસેથી ઘરે આવતો હોય ત્યારે તમને જોઉં, ત્યારેય કામ કરતા હોય. આ બપોરે જમવા આવું ને ત્યારે જોઉં, ત્યારે તમે કામ કરતા હોય. તમે કામ જ કરતા હોય. ખાવ. આમ તો જો સાગર, કેટલા સુકાઈ ગયા છો. આને કાંઈ હાથ કહેવાય? આમ જો દામિની બેન મેળાઈ જશે. હાડકા જ વજ્યા છે. હા, સુકાઈ ગયેલા પાપડ જેવા થઈ ગયા છો. સાચી વાત છે તમારી, પણ તમે લોકોએ મને કહ્યું હતું ને કે આ ભાભી પાસે વધારે કામ કરાવવાનું, ત્યારથી વધારે કામ તો એ જ કરે છે. હું તો ક્યારેક ક્યારેક જ કામ કરું છું, પણ લોકોને બતાવવા માટે થોડું ઘણું કામ તો કરવું પડે ને. શું કામ? લોકોને બતાવવાની જરૂરત શું છે? હા. લોકો જાય તેલ લેવા. હા, આપણે આપણું કરવાનું હોય, ગામનું કરવાનું હોય. આ તમે ગામને બતાવવા માટે કામ કરો છો. એ વાત પણ સાચી છે. અને ખાવા પીવામાં ધ્યાન રાખો. એવું હોય તો મારા ભાઈને કહો કે કાજુ બદામ લઈ આવે. હા, રોજ કાજુ બદામ વાળું દૂધ પીવાનું ચાલુ કરો તમે. તમે એની ક્યાં કરો છો? આ કાજુ બદામ તો એમના માટે નાસ્તો કહેવાય. આ એમના પપ્પાના ઘર કેટલા પૈસા છે માં. અરે હકીકતમાં જ્યારે મીરા ભાભી લગ્ન કરીને આવ્યા હતા ને ત્યારે કેટલા તંદુરસ્ત હતા, એકદમ હટ્ટાકટ્ટા હતા. હા, એમ કે બે માણસ તમારી વિશે વાતો કરતા હોય કે કેવી બાઈ લઈને આવ્યો છે અશોક. કેવી બાઈ લઈને આવે? એટલે કેટલા મસ્ત ઘરવાળી લઈને આવ્યો છે. આ ઓલું કહેવાય ને કે કાગડો દૈથરું લઈ ગયો, એવી રીતે. સાચી વાત છે તમારી. હા, પણ અચાનક તમે લોકો ઘરે આવ્યા, કંઈ કામ હતું? ના ના બેન, હું તો તમને જોવા આવી હતી કે મારી બેન શું કરે છે. પણ અમે ઘરેથી નીકળ્યા ને ત્યારે જ મેં કીધું હતું કે મારી બેન છે ને એ બચાકડી કામ જ કરતી હશે. આ પાડોશીને દુખે, બાકી બીજાને તો શું. આ તમે એટલા કામ કરો છો ને, તમને જોઈ જોઈને મારો જીવ બળે છે. બોલો. મને ઘણી બળતરા થાય. એક કામ કરો ને, હમણાં 2 દિવસ પછી ઘર સાફ કરવું છે ત્યારે તમે આવી જજો. એટલે 2 દિવસ પછી ને? હા બે, અમે પરમ દિવસે તો આમના ઘરે એટલે આમના મામાના ઘરે જવાના છે. તો એક દિવસ આગા પાછું કરી નાખો ને. નથી થાય એમ. નામ માંડવાનું છે. કોનું? અરે મારા મામાના છોકરાના છોકરાનું જન્મો છે ને, તો નામ માંડવાનું હોય ને. અચ્છા, હા હા, કંઈ વાંધો નહીં. જો તમે ટેન્શન ન લો. હું છે ને મારી જેઠાણી સાથે એટલી સખત થઈને વાત કરીશ ને કે આટલું કામ પણ હવે મારે નહીં જ કરવું પડે. અને કાલે પરમ દિવસે નહીં, આજે જ વાત કરી લઈશ કે ઘર સાફ કરવું હોય ને તો જાતે કરી લેજો. અને બીજી વાત, તમે તમારી જેઠાણીને જુઓ ને તમારી શરીર જુઓ. હા, તમારા જેઠાણી હા બેહના પાડા જેવા થયા છે. અને એમાં બટકી છે પણ બટક બોલકી છે. બહુ વધારે પડતી ચિંતા ન કરો, હું આજે જ એને બધું કહી દઈશ. ચા લઈ આવું કે કોફી? કહીએ જ નહીં, તમે શાંતિથી બેસો. હું તો ઘણી વાર કહેતી હોય ને, રાતના 3 વાગે બિચારા કામ કરતા હોય છે. બોલો. ક્યારે? શું ક્યારે ક્યારે? હવે એ બધી વાતને જવા દો ને. હવે શું કરવાનું છે ને એ ધ્યાનમાં રાખો. આ તમારે છે ને તમારા જેઠાણીને મોઢે કહી જ દેવાનું, સીધી રીતે કહી જ દેવાનું કે મારા બાપના ઘરે છે ને બહુ પૈસા છે. એટલે હું કાંઈ કામ નહીં કરું, તમારે જે કરવું હોય એ કરો. કરો. ઓકે, આજે જ વાત. હા, એમ તો બિચારા બહુ ભોળા છે. બહુ. હું શું કહું છું, મહેમાન આવ્યા છે તો ફાલુદા મંગાવો. હા, મંગાવવાના જ હોય ને સાગરભાઈ. તમે લોકો તો મારા ખાસ ફેવરેટ માણસ છો, ખબર છે. અત્યાર સુધી તમારા જેટલી સારી સલાહ મને કોઈ આપી જ નથી. પણ જુઓ, આ તમારા જેઠાણીને ખબર ન પડવી જોઈએ કે અમે તમને આવું કહીએ છીએ. કારણ કે એમને ખબર પડશે ને તો એ શું કરશે ખબર છે? આ તમારા પતિદેવને, તમારા જેઠને, બધાને છે ને કહી દેશે કે આને છે ને આમની સાથે બોલવા નહીં દેતા. અને બીજી વાત, મહત્વની વાત જો કે અમે છે ને તમારું ભલું ઈચ્છીએ છીએ ને તમારી સારપ ઈચ્છીએ છીએ ને, એટલે અમે અહીંયા આવીએ છીએ. તમારું પેટ વળતરા થાય ને એટલે તમને કહીએ છીએ. બાકી આ તમારી જે જેઠાણી છે ને રોડ ઉપરના બમ્પર જેવડી, એને છે ને અમે ભાવે નથી દેતા, એની વાતે નથી જોતા. સાચી વાત છે તમારી. ના ના, ચિંતા ન કરો, હું ફાલુદા મગાવું. હા, હવે આ ઘરના કામ કરી અને કેટલા વાગે પરવારીએ છીએ, થાકી જવાય છે. હવે સમજ નથી પડતી કે હવે કામવાળી રાખી લેવાય. હવે એવું કરવું જોશે. શું કરો છો ભાભી? હા જો ને મીરા, આ કામ કરીને બેઠા. અને સાચું કહું ને, આ જેટલું નાનપણમાં જુવાનીમાં કામ થાય ને એટલું આટલી ઉંમરે ન થાય હો. એ સાચી વાત છે ભાભી. માણસના જીવનમાં ઘણી એવી વસ્તુઓ થતી હોય છે. આ માણસ જન્મે ને ત્યારે ફક્ત દૂધ પીતો હોય, પછી અનાજ ખાવાનું ચાલુ કરે. સમય જતાં જતાં માણસ કામ ઓછું કરી નાખે,
શરીરમાં દુખાવા થાય તકલીફો થાય પણ એનો એ ખોરાક ક્યારે ઓછો નહીં થાય નોટિસ કરજો. હા, મીરા આ તું કેવી વાત કરે છે? આ માણસ ખાટલામાં પડ્યો બીમાર હોય ને તો પણ ખોરાક તો એટલો જ લેવાય ને. આ માણસ ઓછું લે પણ જમ્યા વગર તો ન જ ચાલે ને. પણ એવું કેમ ભાભી? મને તો એ જ સમજ નથી પડતી. જ્યારે આપણે કામ ઓછું કરતા હોઈએ તો પછી ખાવાનું વધારે કેમ? માણસને પોતાની જાતને કંટ્રોલ તો કરવી પડે કે નહીં? મીરા મને એવું લાગે છે કે તું ટ્રેક ચેન્જ કરે છે વાતમાં. ટ્રેક ચેન્જ કરું છું? ટ્રેક તો હવે ચેન્જ કરવાની છું ભાભી. કામ થઈ ગયું? થઈ ગયું ને મીરા. હવે જો તો ખરી આ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તો હવે કામ પડ્યું રહે તો પછી આ પાછળના સમયમાં આ નવરા બેસી રહીએ નકર ત્યારે ને ત્યારે કામ કરતા રહીએ ને તો બીજો તાણું થઈ જાય કામનું. ભાભી શું કામ પહેરો છો ઘડિયાળ હાથમાં? હું તો પહેરતી જ નથી. સમય આવે ને સમય જાય પણ ઘરના કામ જે કરવા પડે એમાં તો ન ચાલે ને. તમને ખબર છે કચરા વાળતી હતી ને કેટલા ભાભી આ શું થયું મીરા? જોયું અ, કચરો વાળતા વાળતા પણ આવા ચક્કર જ આવતા હતા મને. ખબર નહીં આજે મને શું થાય છે. બહુ ચક્કર આવે છે મને. તો પછી આરામ કરતી હોય તો તને કોણ કહે છે કામ કરવાનું? પણ ભાભી હું કામ ન કરું તો તમને એવું લાગે ને કે મીરા કામ નથી કરતી તો હું તો શું કરું? મીરા એવું હોય તો મને કહી દેવાનું. હું તારી જેઠાણી નહીં પણ ઘણી વખત તું કહે છે ને કે તમે મારા મોટી બેન છો તો પછી મોટા બેનને એટલું ચીંધવામાં કાંઈ વાંધો નથી. હા તો મોટા બેન એક કામ કરો. પોતા કરવાના બાકી છે, મારા ભાગની રસોઈ બાકી છે અને ઉપરનું બધું જ કામ બાકી છે. તમે કરી નાખશો ને? મીરા તારી વાતનું ક્યારે હું ટાળી ન શકું કેમ કે મારા દિયરને એમ થશે કે મારા નોકરીએ ગયા પછી મારી ઘરવાળીનું મારા ભાભી ધ્યાન નથી રાખતા. પણ તને ખબર છે આજનો દિવસ તું કામ કરી લે ને ભાભી, કદાચ તમારા દેરને ખબર પડશે ને કે તમે મને કામ ચીંધ્યું છે તો ખોટો ઘરમાં ઝઘડો થઈ જશે. તમને ખબર હોવી જોઈએ કે મારી તબિયત ખરાબ છે તોય તમે સમજતા નથી. હમણાં તો કહેતા હતા ને કે મોટા બેન છો એમ. પણ આજે મને પણ આ બોડી પેઇન કરે છે. હેવા દો ભાભી, ખબર જ હતી મને કે જેઠાણી છે ને ક્યારેય મોટી બેન ન બની શકે. આ તો મારી લાગણીઓ છે કે હું તમારી પાસે આવીને બેસું છું. બાકી જેઠાણી અને દેરાણી છે ને એ બંને હું ક્યારેય બહેનોની જેમ ન રહી શકે. એવું નથી મીરા. પ્લીઝ ભાભી, તમે એટલા સારા હોત ને તો તમે હા પાડી હોત કે વાંધો નહીં હું કામ કરી નાખીશ. અરે પણ કીધું તો ખરા કે કરી નાખીશ પણ આજનો દિવસ રહેવા દે ને. આજનું કામ હું કાલે કરી નાખીશ. ભાભી જો મારી તબિયત વધારે ખરાબ થઈ રહી છે અને વધારે તમે મને હેરાન કરશો ને તો હું કહી દઈશ તમારા દેરને. ના ના મીરા એવું ન કર ને. તો જાઓ, તમારે જેમ કરવું હોય ને એમ કરો પણ આજનું બધું કામ તમે કરશો અને આજે જ કરશો. પણ મીરા તને ભાભી પ્લીઝ. મને પગની તકલીફ છે તું કેમ સમજતી નથી બેટા? તકલીફ તો મારી છે તમને આ ઘરમાં ખબર પડી ગઈ છે ભાભી મને. આજે તમે કામ નહીં કરો ને તો હું સમજી લઈશ કે આપણે બંને ક્યારે બહેનો હતા જ નહીં. પણ મીરા મારી વાત તો સાંભળ. ક્યારેય રહીને આજ હતી મને તો તાવ છે. બે દવાખાને જઈ આવી કે નહીં તું? જુઓ ને તાવ જ એટલો છે તો દવાખાને જવાનો વેત જ ન રહ્યો. થયું કે થોડીક આરામ કરું ને સારું થઈ જાય. તો તું છે ને આરામ જ કરજો કારણ કે આરામ નહીં કરીને પછી કામ કર્યા કરીશ ને તો પાછી વધારે બીમાર પડી જાય. આજ તો કાંઈ કામ નથી કર્યું ને. કામ કરીને નવરી થઈ અને અચાનક આ ઠંડી ચડી અને તો વળી તાવ આવી ગયો. અરે ભાઈ કામની દીકરી તું એક બે દી કામ નહીં કરીને તો આ કંઈ ઘરમાં કાંઈક તારા વિનાના કામ કાંઈ અટકી નહીં જાય. આપણે હાજા માંદા હોય ને તો કામ ન કરવાનું હોય અને ઘરમાં તારે દેરાણી છે એ કામ કરી નાખે. તમે મીરાની વાત કરો છો? હા, મીરા તો ઝઘડો કરીને ગઈ ઉલટાની. કહેતી હતી કે ભાભી મારા બધા રૂમ સાફ કરવાના છે ઘરના અને રસોઈ કરવાની છે. એને કંઈ ચક્કર આવે એવું કહેતી હતી. અરે પણ તું બીમાર છો અને અત્યાર સુધી તું બધા કામ કરતી હતી એને તે ક્યારેય કામ અડવા નથી દીધા અને હવે તું માંદી પડી ગઈ છો એટલે એને કામ કરવાનું તે કીધું એમાં એને તને ચોખ્ખી ના પડી દીધી. કહું તો છું કે મેં એને કીધું કે આજે નહીં પણ આજનું કામ રહેવા દે
તને મજા નથી ને તો તું પણ આરામ કર. આજનું કામ હું કાલે કરી નાખીશ. સાજી થઈ જાઉં ને તો સારું. બિચારી એ પણ કોની આશા રાખે? અને હું મોટી છું તો વળી મારી આશા રાખે નહીં. અરે પણ હવે એ હું એટલી બધી બીમાર પડી ગઈ છે અને તાવ આવે છે કંઈ? એ બિચારી કહેતી હતી કે એને ચક્કર આવે છે. આ ચક્કરમાં માણસને કંઈક બીજી બીમારી પણ થઈ જાય. પણ આ સાગરને કહેવું પડશે હો કે મીરાને દવાખાને સારા લઈ જાય, સારા ડૉક્ટરને બતાવે. અરે જો થોડું ઘણું કામ છે ને એવું લાગે ને તો તારે કરી નખાય ને થોડું ઘણું એને કરાવાય, એની પાસે વંદન કરાવાય. અને એવું લાગે ને બેમાંથી કે કામ, અને એવું લાગે ને બેમાંથી એમ લાગે ને કે એકે કામ કરી એક એમ નથી તો 2-4 દિવસ કામવાળી રાખી લો ને. તમને ખબર છે આ માણસને ચક્કર આવે ને ત્યારે ગમે તે તકલીફ પડે છે, પણ એનો મતલબ એવો તો નથી ને કે ઘરમાં જેઠાણી હોય એટલે એની પર હુકમ કરવાનો. મને તો એવું લાગતું હતું કે એ મને પ્રેમથી વાત નહોતી કરતી, કદાચ એની વાતનો હુકમ જ હશે. એને એટલી નહીં ખબર પડતી હોય કે આણે મને મારી જેઠાણીએ મને નાની બહેનની જેમ રાખી છે, તો હવે એ અત્યારે બીમાર છે તો મારથી કામ થાય એમ નથી, છતાંય હું કામ કરી લઉં. એવું એણે કોઈ દિવસ એનું કરવામાં તારું દુઃખ ભાંગવાને બદલે તને એમ કહે છે કે હું આ કામ નહીં કરું, તમે કરી નાખો એવો ઓર્ડર કરે છે. હા, એ વાત પણ સાચી છે, પણ હા જુઓ, આ એક ઘરમાં રહી અને આવી રીતના બાંધવાનું થાય એ સારું પણ ન લાગે, અને કીધા વગર પણ છૂટકો નથી. એક કામ કરો ને, આ બધી વાત તમે અશોકભાઈને કરો તો. અશોકને જ મારે આ બધી વાત કરવી જોઈએ, કારણ કે જો આવી રીતે કામ બાબતે અત્યારે ઝઘડા કરે છે તો પછી આ નાનું સ્વરૂપ છે ને મોટું સ્વરૂપ ધારણ કરે, અને પછી જો વધારે પડતા ઝઘડા થાય અને પછી આપણું આ ખોડું ભાંગે એની કરતાં હું પહેલાં અશોકને વાત કરું અને એને કહું તું કંઈક મીરાને સમજાય કે આવી રીતે જેઠાણી યારે વર્તન ન કરવાનું હોય. બીમાર હોય ને તો એને થોડું ઘણું સમજવાનું હોય. પણ સમજે એ બીજા ને, મીરા તો કાંઈ સમજે એમ નથી. મને એમ હતું કે અશોકભાઈના લગ્ન કરશો, એની વહુ આવશે, અમે બંને દેરાણી જેઠાણી હળી મળીને રહેશું. પણ આ થોડાક જ સમયમાં આણે એનો પ્રભાવ બતાવી દીધો. અરે પણ મને તો એમ લાગે એને વાંધો શું છે? નથી આપણે જો કે કામે જવાનું કોઈ બાયુને, કે નથી એટલા ઘરના આપણે એટલા બધા સભ્યો નથી, 4 જણા છે ને 2 બાયું કામ કરવાવાળી છે, નથી આપણે ઓલા હાડીઓના દોરા કાપીને બધા જોઈએ સોસાયટી તું જોઈએ તો ખરી, બિચારા બપોર વસાળે બેઠા હોય ને આંખમાં આમ ઝીણી આંખે આમ એવા મોત્યા બોલી મોતી ટાંકતા હોય ને એવું બધું કરતું હોય. એવું તો આપણે કાંઈ છે જ નહીં કરવાનું, છતાં એને શું દુઃખ છે એમ? હવે એ તો એને ખબર, આપણે ભગવાન તો નથી કે લોકોના મનની વાત જાણી જાય. અને મને તો એમ લાગે છે કે આ તમે પણ ઘરમાં થોડુંક ધ્યાન નથી આપતા, આ એના કારણે જ આ બધું થાય છે ઘરમાં. અરે મારે તો જો હું રહ્યો જેઠ સમજા, અને મારે કંઈ એની મારા નાના ભાઈની વહુ છે એટલે મારે કાંઈ વધારે પડતું કહેવાય નહીં. પણ તમે તમારા ભાઈને તો કહી શકો ને, હા કે તમે એને પણ ન કહી શકો? નહીં, અશોકને હું કહે અને અશોકને મારી રીતે હું કહી દઈ એવું લાગશે ને તો અશોક હારે વાત કરી અને કહે તું મીરાને સમજાય કે આવી રીતે વર્તન ન કરવાનું હોય એમ. તમે આજનું કામ આજે જ કરો, પણ પાછા એમ ન કહેતા કે કાલે, પછી કાલે બધી વાત ભૂલી જાઓ ને તો પાછું આનું આજ ઊભું રહેશે. હા હા, તે વાંધો નહીં, હું અશોકને વાત કરું સમજા, પણ તું તારી તબિયતનું ધ્યાન રાખજે અને કામ તો કરતી જ નહીં. અને જો અત્યારે ખીચડી ને એવું જ કંઈક ખાજે, હળવો ખોરાક સમજા, એટલે વહેલી તકે સારું થાય. અને એવું લાગે તો હાલ મારી યાર અત્યારે દવાખાને આવી. જોઉં છું, થોડી વાર આરામ કરી લઉં ને, કદાચ સારું લાગે ને પછી જઈ. સારું. હા હા અશોક, હા શું મળી ગયો હતો હું તારી પાસે આવતો હતો. બોલો ને મોટા ભાઈ, શું કામ હતું? જો આ તાર ભાભીની હમણાં તબિયત બરાબર નથી રહેતી સમજ્યા. લે તો દવાખાને લઈ જાઓ. હા તે હું એમ કહું છું, એ તો હું હમણાં લઈ જાય દવાખાને, હા પણ મીરાને કહે છે ને થોડા 2-4 દિવસ ઘરનું કામ છે ને એ સંભાળી લે સમજ્યા, એટલે તબિયત સારી થઈ જાય પછી કાંઈ વાંધો નહીં એમ. તો એમ કહો ને ઘરના કામ કરવા પડે છે એટલે તબિયત ખરાબ થઈ છે. કેવી વાત કરે છે તું? આ ઘરના કામ કરવા પડે એટલે એની તબિયત બગડી ગઈ એવું નથી. તું તો તાર ભાભીને હું નથી ઓળખતો? અરે બધાના કામ એ એકલી કરી નાખે એમ છે. મારી વાત સાંભળો, તો તમને ખબર કેમ પડી
કે આ 3-4 દિવસ મીરા કામ કરે ત્યારે એને સારું થઈ જાય, અડધે કલાકમાં સારું થઈ જાય, દવા લે તરત સારું થઈ જાય. અરે લે પણ કેવી વાત કરો છો? અશક્તિ હોય ને બીમાર માણા રહે ને એક દી ખાલી તાવ આવી જાય ને તો એને 3 દી અશક્તિ રહે. એટલે હું તને કહું છું ને અહીંયા ક્યાં 4 દીનો સવાલ છે ને પછી બધું એ કરતી જ હતી અત્યાર સુધી એકલી. હવે એ કરી નાખશે એકલી બધું. એ કામ કરતા હતા બરોબર, એટલે એને ટેવ તો છે જ ઘરના કામ કરવાની, તો ભલે ને કરે. અને કામ કરવાથી છે ને હાજા થઈ જાય. આ હુવાવડી બાઈ હોય ને હુવાવડી, એને ડૉક્ટર શું કહે થોડું કામ કરવાનું. હવે આને થોડોક તાવ આવ્યો છે પણ કામ કરે તો સારું થઈ જાય. અને આવા ખોટા નાટક એને કંઈ ન કરાય. અરે તું કેવી વાત કરે છે? હું હાસી જ વાત કરું છું. ખોટા નાટક કરે એટલે તું તારા ભાભીને હું ઓળખતો નથી. એ ખોટા આવી રીતે હુવે છે. અરે એ તો જો ને પોતાને તાવ આવ્યો હોય ને તોય છૂપું રાખે અને ઘરના કામ એકલી કરી લે એવી છે. અને તું એમ કહેશો કે એને કામ કરવું પડે એટલે બીમાર છો? હા. કેવો માણસ છો તું? હું એવો જ માણસ છું. હાસું હોય ને એ મોઢે કહું. અને મોટા ભાઈ તમે આમ ઇન્સર્ટ મારીને તમારે તો આટા જ મારવાના. મારી જેટલું પહેલાં કમાવું પછી મારી સામે બોલો બરોબર. એટલે હું તારો મોટો ભાઈ છું હો. તારી સામે નહીં બોલવાનું એટલે હું કાંઈ તું મારો શેઠ નથી. અને તું જ્યારે તું જે ઇન્સર્ટ મારતો ને ત્યારે હું રાજનીતિ કામ બેહે ત્યારે હું રાજનીતિ કામે બેહતો. એ વાંધો નહીં કાંઈ, પણ અત્યારે છે ને તમે આમ બહુ પાવર કરો. તમે પહેલાં છે ને બહુ રૂપિયા કમાવો પછી પાવર કરજો, કારણ કે અત્યારે તમારી કરતાં વધારે હું કમાવું છું, એ તો ખબર છે ને. અત્યારે હવા કરશો તું મારી સામે? હવા કરશો તું તારા રૂપિયાના પાવરથી? હા હવા કરું છું. હવે બોલો. તને તો ભાઈ કહેતા શરમ આવે છે. આવી હું વાત કરે છે તું? મને તમને ભાઈ કહેતા શરમ જ આવે છે. આવી વાત લઈને આવ્યા કે એને કહે છે 3 થી 4 થી કામ કરી નાખશે. એવી કોઈ ભાઈને વાત કરે? વાત કરો છો પોતે પ્રેમથી તારે આ પાડી દેવાય ને કે હા ભાઈ કાંઈ વાંધો નહીં, હું કહી દે, હું મીરાને કહી દે કે 2-4 દિવસ એ કામ કરી નાખશે એમ તારે પ્રેમથી કહી દેવાનું હોય. એને કાંઈ નથી કરવાનું કામ બરોબર. મારા લગ્ન થયા ત્યારે તમને ખબર છે ને એનું શરીર કેટલું આમ સારું હતું, અત્યારે હાવ આવી થઈ ગઈ છે. એટલે છે ને એની પાસે છે ને બહુ મારે કામ નથી કરાવવું, તમને કહી દઉં. અત્યારથી આમ મીરાનું ઉપરાણું મળ્યો લેવા. આમાં ઉપરાણા લેવાની ક્યાં વાત છે મોટા ભાઈ? હાસું છે એ કહું છું. તમે છે ને લગ્નનો મારો આલ્બમ જોઈ લેજો, એમાં મીરાનું શરીર કેટલું જાડું છે, અત્યારે હાવ હાઠીકડા જેવી થઈ ગઈ છે. હાથી પણ હાટીકડા જેવી થઈ જાય ને. ડાયટિંગ કરે છે અત્યારની છોકરીઓ છે ને, આ બધી ડાયટિંગ કરી હાટીકડા જેવી થઈ ગઈ છે. કાંઈ કામ કરીને કોઈ નથી હાટીકડા જેવું છું. અને એ કાંઈ કામ નહીં કરે. અને હું શું કહું તમને, મારા ભાભીનું શરીર કેવું સારું છે, તોય એ કે બીમાર પડી ગઈ છું, બીમાર. એ બધું છે નાટક કરે. અને હું તમને શું કહું છું કે આ વાત છે ને હવે બીજી વાર લઈને મારી પાસે નહીં આવતા. તારી ઉપર કેટલો વિશ્વાસ કર્યો હતો કે ઓહો અશોકને તો કેવીને એટલે તરત જ એનું પાલન કરી નાખે. પણ તું તો મીરાના પક્ષમાં મળ્યો બોલવા. તમે તમારી ઘરવાળીના પક્ષમાં બોલી શકો, હું મીરાના પક્ષમાં ન બોલી શકું? કેવી વાત કરો છો? અરે મારે તારી ભાભીએ તો મને ના પાડી હતી, સમજા? એ કે એવું લાગશે ને હું બધા કામ કરી નાખી. અને આ મીરાનો તો કાલ સવારે તારા લગ્ન થયા, એની પહેલાં છે ને આ બધા કામ છે ને આ તારી ભાભી જ કરતી હતી. ત્યારે તો તને બહુ ભાભી કરતો હતો, અને અત્યારે તારી આ મીરા આવી એટલે બધું બાકી બાજી પલટી ગઈ. એવું નથી કાંઈ, હું તો ન્યાયની વાત કરું છું. કામ તો એને કરવું જ પડશે બરોબર. કામ તો એ કરશે જ ને, ક્યાં જાય? મોટી ભાભી છે સમજા. અને સમજદાર માણસ હોય ને આ દુનિયામાં એને સહન કરવાનું જ આવે. સમજદાર હોય ને માણા, એ એને ગુનો કર્યો હોય ને એમ જ લાગે. કારણ કે બોલો તો એમ કહી દે કાંઈ વાંધો નહીં, તમારે કરવું હોય તો કરો. પણ જેને ઇજ્જત નહીં પડી હોય, જે સમજદાર હોય, જેને એમ લાગે કે નહીં આ મારી જવાબદારી છે, એવા વ્યક્તિ જે હોય ને બધી વાત સમજતા, એ જ આ બધું છે ને હેરાન થતા હોય. એ બધી વાત તમારું ભાષણ છે ને એ બંધ રાખો. હવે તને ભાષણ જ લાગશે ને, કારણ કે તું મીડો કમાવા અને તારી ઘરના છે મીરા, એ તને ચડાવ્યા કરે છે કે આમ છે ને તેમ છે ને ભાભી આમ કરે છે ને, અને તું ઢગલા ઢ બધું હાસું માની જશો. હું ઢગલા ઢ છું બરોબર ને? વાહ, આમ તો કહેતા હતા અશોક થોડાક પૈસાની જરૂર છે આપને, ત્યારે તમને સારું લાગતું હતું. ત્યારે હું તમને ઢગલા ઢ લાગુ. હું તમારથી ઓછું ભણ્યો છું તોય તમારથી વધારે કમાઉં છું, એ તમને ખબર છે ને? અને તમારે તો બસ આમ ઇન્સર્ટ મારીને કોમ્પ્યુટર ઉપર બેસી જવાનું હોય. એ કોમ્પ્યુટર બેસીને તું છે ને ધંધો કરવા હાટું મેં જ તને પૈસા આપ્યા હતા, સમજે? એ કંઈ ભૂલી નહીં જતો. હા ભાઈ, આમ જો મારે જવું છે. કેવો ધાર્યો હતો ને કેવો આ નાનો ભાઈ નીકળ્યો. લે, લક્ષ્મણ જેવો ધાર્યો હતો અને રાવણ જેવું વર્તન કરે છે અત્યારે. બહુ ખુશ લાગો છો ને આજ? અરે ખુશીની તો વાત જ જવા દે. આજનો તો સવારનો દિવસ કેવો હતો ને એ જ ખબર ના પડી. એટલો સારો હતો કે વાત જ ના પૂછતો.
કેમ? કારણ કે જો સવારમાં આપણે મુહૂર્ત ક્યાંથી કર્યું હતું તો કે મીરા ભાભીના ઘરેથી, અને ત્યારથી બહાર નીકળ્યો ને તો મને રસ્તામાં લક્કીભાઈ મળી ગયા. તો લક્કીભાઈને થોડુંક કહેવાય ને કે મરચું મીઠું ભભરાવી દીધું. ત્યાંથી આગળ ગયો ને તો આપણો લાડકો થોડીક જ વાતમાં આખા ઘરમાં આમ તબાહી મચાવી દઈ ને એ હા પેલો વિશાલ્યો. સરસ, બહુ સારું કામ કર્યું આજે. અને એમ પણ આ પેલા વિકીભાઈ છે ને એના ઘરમાંથી તો મને અવાજ પણ આવતો હતો. અરે એ લોકો જે ધડબડાટી બાંધતા હતા, ઓ માં, એના સાસુ એક થાળી ફેંકે ને એની વહુ વાટકો ફેંકે ને બહુ મજા આવી ગઈ. અરે આપણે કોઈને બે શબ્દ કીધા હોય અને એ વ્યક્તિનું મગજ ના ફરે એવું કોઈ દિવસ બન્યું છે? નથી બન્યું. આ મીરા ભાભીની જ વાત લઈ લો ને, જોવો ને એમના જેઠાણી કેટલા સારા છે, બિચારા ઘરનું બધું જ કામ કરે છે, પણ આપણે કહ્યું ને તો આપણી વાતમાં આવી ગયા. અત્યારના છે ને અડધા લોકોની આ જ તકલીફ છે. ઘરના લોકો સારા છે ખબર છે છતાં પણ બહારનો વ્યક્તિ ઘરના લોકોના બે વગોણા કરી જાય ને એટલા માટે ઘરના વ્યક્તિનો નથી જોતા, બહારનું વ્યક્તિ એને સાચું લાગે છે અને ઘરના વ્યક્તિને હેરાન કરવાનું ચાલુ કરે. એ જ તો ફાયદો છે ને બધાની આ મેન્ટાલિટી જ તો આપણે એટલું સારું કામ કરી શકીએ છીએ, એટલે કે એટલી મજા કરી શકીએ છીએ. સાચી વાત. આમાં એવી મજા આવે છે કે વાત જ ના પૂછ. આપણને સવારથી ઉઠી અને સાંજે સૂઈએ ને ત્યાં સુધીમાં 4-5 ઘરે ઝઘડા ના થાય ને ત્યાં સુધી શાંતિ નથી મળતી. શાંતિ નથી મળતી. પણ હમણાં બહુ નહોતા બોલતા? ક્યારે? મીરા ભાભીના ઘરે ગયા ત્યારે. શું બોલ્યું? તમને બહુ દુઃખ દેખાય છે નહીં એમનું? અરે આ તો ખાલી વાતો કરવાની હોય, બાકી મોઢું જોયું છે એનું, મોઢું જોયું છે. અરે જોયું છે ને? એકવાર મોઢું જોઈ જાવ તો જમવાનું ના ભાવે યાર. તો બરાબર, બાકી મારી સામે બહુ બોલતા હતા. અરે તારી સામે બોલવાની વાત જ આવે છે. મારો અવાજ કોઈ દિવસ તારી સામે નીકળ્યો છે આજ સુધી કે આજે નીકળવાનો વળી? મારી સામે એને બહુ ના બોલતા, બહુ ધ્યાન રાખવાની જરૂર નથી મીરા ભાભી કરીને. અરે એવું નથી. આ કોઈ માણસને છે ને આપણે બાટલીમાં ઉતારવું હોય ને તો એને સારું લાગે ને એવા બે શબ્દ બોલવા પડે. પણ એક કામ કરો ને, હવે તે છે ને તમે મીરા ભાભી ના કહેતા, મીરાબેન કહેજો. અરે એવું ન હોય. કેમ ન હોય? એમ એને સારું થોડું લાગે. આપણે મીરા ભાભી કહીએ તો એને વાલું લાગે, એમ થાય કે મારા પાડોશી જો મને કેટલા માનથી બોલાવે છે. ઠીક, અને બેન કહીએ તો વાલું ન લાગે. અરે એમને નથી લાગતું. તમને બહુ ખબર કે એમને શું વાલું લાગશે ને શું વાલું નહીં લાગે. તમને બહુ ખબર કે એ શું કરે શું નહીં, એમની પસંદ ના પસંદ. અરે એવું નથી. આજુબાજુમાં રહેતા હોય તો આપણને બીજા કોઈ કઈ રીતે બોલાવતા હોય એની ઉપરથી એક્સપિરિયન્સ ન થયો હોય એટલે. મારો એક્સપિરિયન્સ તો ના થયો એટલા વર્ષોમાં. મને કહો તો મારો ફેવરેટ કલર કયો છે? તારો ફેવરેટ કલર છે ને કયો છે કહું? કયો છે? હા એવો ફેવરેટ કલર છે. કયો? જો હા ઓલો કલર કહેવાય ને કે કયો કલર? આમ આ 3 કલર છે એમાંથી એક કલર તો તારો બહુ ફેવરેટ છે. કલર તો ઘણા બધા છે પણ મારો ફેવરેટ કલર કયો છે ને એ બોલો, એટલે આજે આપણને ખબર પડી જશે કે મારી પસંદ ના પસંદ તમને કેટલી ખબર છે. અરે મરૂન છે ને તારો ફેવરેટ કલર? મરૂન. સાગર એક ઝાપટ મારી દઈશ. આઈ લવ બ્લેક કલર. ઓહ બ્લેક Black. બ્યુટી. મીરા ભાભીને કયો કલર ગમે? અરે એને થોડું પૂછવાનું હોય, એમને તો આમ જો આ એ જ ગમે, ગ્રીન. પછી પેલા અંકિતાબેન ને? અરે એમનું પૂછવાનું હોય. એમની ઉપર તો છે ને પર્પલ કલર એટલો મસ્ત લાગે કે વાત જ ના પૂછ. તમને છે ને ઘરની બહાર કાઢી મૂકવા જેવા છે, ખબર છે? મારો ફેવરેટ કલર કયો છે એ તમને નથી ખબર પણ આખા ગામની ખબર છે. અરે પણ ગામની જો બ્લેક કલર તો પણ કઈ ફેવરેટ કલર હોતો હશે, કાળો મીંદડા જેવો. તો કે તારી ઉપર સારો લાગે છે કારણ કે તું તો દૂધ જેવી ગોરી રહી ને. મારી લીધા મસ્કા. તમને હવે તે છે ને મને તમને લોકોને છે ને અમારી વાત સમજાશે જ નહીં. અમે સાચું બોલીએ તો પણ તમને વાંધો, અમે ખોટું બોલીએ તો પણ તમને વાંધો, તમારા વખાણ કરીએ તો પણ તમને વાંધો, તમારા અવગુણ ગાઈએ તો પણ તમને વાંધો. તમને વાંધો છે એમાં નહીં. તમારાથી વાંધો છે. હવે તે છે ને કોઈના ઘરે જવાનું હશે ને તો હું એકલી જઈશ, અને આ ઝઘડા કરાવવાની વાત હોય ને તો એટલા બધા બોયઝ છે, એટલા બધા જણ છે ને એમની પાસે જજો ને ત્યાં ઝઘડો કરાવજો. બાયુમાં ઝઘડો હું કરાવી દઈશ. એવું નથી. જણને થોડા ઝઘડા કરાવતા વાર લાગે પણ આ લેડીઝને ઝઘડો કરાવવો ને એટલે આમ ચૂટકીનું કામ છે. જોઈ રહી છું તમારી હરકત. કોઈ એકે નહીં.
હા બોલો ને સાગરભાઈ, શું કામ હતું? અશોકભાઈ, હા બધું હું સાંભળું છું. કેમ? શું થયું છે? અરે અશોકભાઈ, તમે છે ને તમારા ઘરમાં ધ્યાન આપો છો કે નહીં, કે માત્ર ને માત્ર તમારા કામ ધંધામાં જ ધ્યાન આપો છો? અરે ઘરમાં ધ્યાન તો આપું જ છું. મને નથી લાગતું. જો તમે ઘરમાં ધ્યાન આપતા હોત ને તો ઘરની આવી હાલત ન થઈ હોત. આ ઘરની અત્યારે કેવી હાલત થઈ તમને ખબર છે? આ ઘરમાં મારા બિચારા ભાભી આ રાતા પાણીએ રોવે છે, રાતા પાણીએ રોવે છે. હા તમે શું બોલો છો? એને હું જરી કઈ દુઃખ નથી પડવા દેતો. તમે આવી વાત નહીં કરતા. અરે તમે દુઃખ નથી પડવા દેતા, કારણ કે તમે તો બહુ સારા માણસ છો. અરે તમારા જેવો માણસ મળે નહીં કોઈ દિવસ. હા તમને છે ને મારે એ કહેવું હતું કે તમારા ઘરમાં તમારા સિવાય છે ને ઘરના બધા સભ્યો આ મારા ભાભીને હેરાન કરી રહ્યા છે. હા કેવી વાત કરો છો? અરે સાચી વાત કરું છું. તો પછી મારી વાત સાંભળો. આ વાત મને બિરાએ કરી કેમ નહીં? અરે શું કરે બિચારા. હા મીરા ભાભીને એવું છે કે ખોટા ઘરમાં ઝઘડા ના થાય. આ ખાનદાન ઘરની દીકરીના છે ને આજ ફાયદા કે ગમે એટલું હેરાન થતી હશે ને, ગમે એટલું દુઃખ એની ઉપર પડતું હશે ને, તો એ દુઃખ બધું સ્વીકારી લેશે. હસતા મોઢે બધું સ્વીકારશે. ઓલું કહેવાય ને કે લાફો ખાઈને પણ મોઢે ખુશી દેખાડે. હા એવું બધું કામકાજ છે. આ તો બધી છે ને મને છે ને તમારી ભાભી એટલે કે દામિનીએ હંધી વાત કરી કે તમારા ઘરમાં તમારા ગયા પછી છે ને હા હીરા ભાભી બિચારા બહુ હેરાન થાય છે. દિવસે ને દિવસે આ હિરલ ભાભી છે ને એમને બહુ હેરાન કરે છે. આ ઘરના હંધાઈ કામ મીરા ભાભી પાસે જ કરાવે છે. શાંતિથી પોરો લેવા નથી દેતા. અને જ્યારે ખબર પડે કે તમારો આવવાનો સમય થયો એટલે બધું છે ને મીરાને કામ કરવાનું બંધ કરાવી દે અને પોતે કામ કરવા લાગે. જેથી કરીને તમને શું લાગે છે કે કામ તો બધા હિરલ ભાભી કરે, નહીં કે મીરા ભાભી. એ વાત હાચી હો. આમે તે ઝઘડો તો થયો તો મારા અને મારા ભાઈનો, ત્યારે કામ બાબતે જ બોલ્યા હતા. ઈ તો એનો વાત છે. એનો મતલબ એ કે હવે એ આ મીરાને હેરાન કરે છે એમ ને. હા. મારી પાસે ન પૂગ્યા એટલે આ મીરાને વાહે પડી ગયા. એવું કહેવાય ને કે જ્યાં પોચું ભાડે ત્યાં દબાવવા જાય. હા એટલે તમારી આગળ તો તમે થોડા એને સોડે ઝાડે મૂકો એવા છો. હા તમારી આગળ કોઈનું કાંઈ ચાલે ખરું? એટલા માટે બિચારા મીરા ભાભીને હેરાન કરે છે. આ દિવસે ને દિવસે એમની હાલત અમારાથી જોવાતી નથી. આ તમે જોતા નથી જ્યારે તમે લગ્ન કરીને લાવ્યા મીરા ભાભીને ત્યારે કેટલા બિચારા હટ્ટા કટ્ટા હતા, તંદુરસ્ત હતા. હા. અત્યારે સુકાઈ ગયેલી લાકડી જેવા થઈ ગયા છે. હાચી વાત છે આમ તો તમારી. પણ સાગરભાઈ આ વાત મને કરીને બહુ સારું છું. કરવી જ પડે ને. અરે તમે મારા મિત્ર છો અને એક મિત્રનું બીજા મિત્રને નો દાજે તો કોને દાજે વળી? આ તો તમારું અને મીરા ભાભીનું મને લાગી આવે ને એટલા માટે કહું છું કે સારા વ્યક્તિઓનો હંમેશા સાથ આપવો જોઈએ. એટલા માટે તમને સાથ આપું છું કે તમે છે ને જેમ બને એમ આ તમારા ઘરમાં પૂરું ધ્યાન દો અને આ મીરા ભાભીની જે હાલત થાય છે ને એનું થોડુંક આમ વિચારો. ના ના કાંઈ વાંધો નહીં. હા આમ પણ આ મીરા છે ને હાવ ભોળી છે, સમજ્યા તમે? એ બધી વાત મને કરે નહીં. હા પણ હવે છે ને તમે ચિંતા નહીં કરતા ને તમારો તો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. અરે ના ભાઈ ના, આભાર માનવાનો એમાં શું જરૂર હોય? આ તો ખાલી મને થયું કે તમને જણાવી દઉં જેથી કરીને તમે તકલીફમાં ન પડો. ભવિષ્યમાં જ્યાં સુધી મીરા ભાભીથી સહન થાય છે ત્યાં સુધી સહન કરશે. બાકી ઈ રહ્યા મોટા બાપના દીકરી કાલ સવારે તમને મૂકીને વયા જાય તો પછી ના, તમને ના. છોકરી આપશે કોણ? તમારા લગ્ન બીજી વાર થશે ક્યાં? ના ના હું એવું નહીં થવા દઉં. હા કદાચ મારા ભાઈથી મારે અલગ થવું પડે ને તો હું થઈ જઈશ, પણ મીરાને એ હેરાન કરે ને એ તો હું નહીં જ હકાવી લઉં. અને બીજી વાત, જો એક વાત છે ને ધ્યાનથી સાંભળજો. હા આ હંધી વાત મેં તમને કરીને એ વાત કોઈને ખબર ન પડવી જોઈએ. અરે ના ના કારણ કે તમને તો ખબર છે ને કે મને તો તમારું દાજે ને અરે, એટલા માટે હું તમારું કહું છું. તમે- બાકી જો કાલ સવારે કોઈને ખબર પડે ને તો લોકો શું વિચારે કે આને છે ને હાની ખુશી જોવાતી નથી એટલા માટે ઘરમાં ઝઘડા કરાવે છે ખોટે ખોટા. ના ના તમે ચિંતા ન કરો. હું આ વાત કોઈને નહીં કહું, સમજ્યા? પણ આ હાવ કેવા છે આમ. મારા લગ્ન પહેલા તો મારા ભાભી હારા જ હતા, લગ્ન પછી હારા જ હતા. આ હમણાંથી જ બધું ઉપડ્યું છે. એવું નથી. આ લોકો છે ને જેવા દેખાય ને એવા હોતા નથી અને જેવા હોય ને એવા દેખાતા નથી. એટલે બધું તમે સમજી વિચારીને કરો ને એમાં જ આપણો ફાયદો છે. સમય રહેતા છે ને સાવધાન થઈ જવું પડે. બાકી આપણી પાસે રોવા સિવાય બીજું કાંઈ વધે નહીં. કાંઈ વાંધો નહીં. હવે હું જાઉં હો. હા જાઓ તમે તારે. હો અને થેન્ક યુ. અરે હા હા
ભાભી હા શું કરો છો તમે? આ ક્યારનું તમને ચા માટે કહ્યું હતું, કેમ આટલી વાર લાગી? મીરા ખબર તો છે કે મને તબિયત નથી સારી. તો તબિયત સારી ન હોય તો ચા ન બને ભાભી. કેટલી વાર કહેવાની એક ને એક વાત? જાણો છું કે તું મારા પર ઓર્ડર કરે છે, પણ તને એટલી ખબર હોવી જોઈએ ને કે મોટા ભાભીને મજા નથી તો આપણે થોડું કામ કરી લેવાય. મોટા ભાભીને શું પાણા પડ્યા છે એ મને કહેશો? દેખાતું તો નથી મને કાંઈ. માણસને અંદરની બીમારી હોય ને બોડીની તો દેખાય નહીં. વાહ, માણસને વાગ્યું હોય ને તો ઘા દેખાય બહારથી. તો સારું ને, કંઈક વગાડી લો હાથ પર, એટલે મને ખબર તો પડે કે ભાભીને પ્રોબ્લેમ છે એમ. ગમે ત્યારે કંઈક કામ ચીંધો એટલે બસ નખરા ચાલુ. મીરા તને એવું નથી લાગતું કે તું વધુ પડતું હમણાં ટોર્ચરિંગ કરે છે? હવે મારું મોઢું જોયા વગર પહેલા ચા બનાવો, મારું માથું ચડ્યું છે. અંદરનો દુખાવો છે એટલે દેખાશે નહીં તમને. મીરાબેન આવું કે? હા આવ, વધારે ચા બનાવજો દામિની માટે પણ. કેમ છે? મજામાં. કઈ વાતો ચાલતી હતી તો હું પછી આવવા. તમારા ઘરની વાતો હોય વાતો શું હોય? જેઠાણીને મજા નથી એટલે જેઠાણી એમ કહે છે કે હું ચા નહીં બનાવી આપું. હવે તું જ કાંઈક સમજાવ. તો શું કહું હવે, આ તમારા ઘરની મેટર છે. હું બોલીશ તો સારી નહીં લાગુ શું ને. વાંધો છે બોલવામાં દામિની? તું આમ તો મને કેટલી સમજાવતી હોય છે ને, તું સારી માણસ છે, તું કેટલી સારી સલાહ આપતી હોય છે મને. હવે એ સલાહ ભાભી બેન હું શું કહું છું, જો બધી વાત બધાની સામે ન કરવાની હોય. હવે ભાભી બિચારા કેમ કેમ કામ નથી કરતા તમે? હા દામિની, મીરાને ખબર જ છે કે ખબર જ છે મને કે કેટલા દિવસથી નાટકો આદર્યા છે. શું વાંધો છે તમને? જ્યારે હોય ત્યારે બસ તક. દામિની, ભાભીને કહે કે ખોટું ના બોલે, ખોટું એવું ના થાય કે મારો હાથ ઉપડી જાય. હું વાત કરું છું ને. જો ભાભી, આ તો ખોટી વાત કહેવાય ને, તમે આવી રીતે નાટક કરો એ. તમારે ઘરે આવેલા મહેમાને ચા નો પીવડું ઇટ્સ ઓકે, એમાં શું થઈ ગયું? હું મારા ઘરે જઈને પી લઈશ. બિલકુલ નહીં. થોડી શું મીરા, હું ચા પીવા થોડી આવું છું અહીંયા? ના ના, ચા પીધા વગર તું નહીં જાય, સમજી તું? મીરા તું પણ કાંઈ નહીં ભાભી, તમારા નખરાઓ દિવસે ને દિવસે વધતા જાય છે. નખરા તમે જેઠાણી છો એટલે કાંઈ બોલતી નથી, પણ એનો મતલબ બિલકુલ એવો નથી કે તમે મારી ફ્રેન્ડની સામે મારી ઇજ્જત કાઢો. પણ મીરા હું નાટક નથી કરતી, સાચું કહું છું. મારી તબિયત નથી સારી રહેતી. થાય છે શું? દેખાડો મને. કેમ નથી સમજતી? એવું હોય તો તમે ભાભીને લઈને દવાખાને જઈ આવો ને. દામિની, તું જ તો કહેતી હતી ને કે ભાભી જુઠ્ઠું. મીરા, હું શું કહું છું કે તમે જઈને આવો ને દવાખાને. દવાખાને જઈ આવો એટલે ખબર પડી જાય ને કે ભાભીને શું થયું છે, શું દુખાવો છે. સાચી વાત છે. આટલા દિવસથી બીમાર છો, એક વખત દવાખાને ગયા છો? ઘણી વખત તને પણ ચક્કર આવે છે ને તકલીફ હોય છે શરીરમાં. ક્યારે મેં આર્ગ્યુમેન્ટ કર્યા છે મીરા? જોયું? આ મારા જેઠાણી છે, એને કંઈક કહો ને એટલે સામે 10 જવાબ તમને આપે. હા, મને ચક્કર આવે ને તો હું દવાઓ પીઉં છું. તમે ક્યારે દવા લેવા ગયા? મીરા, ખરેખર તને એટલે કે મજા ના હોય ત્યારે તારી પાસે કામ કરાવે? ચા બનાવો, પછી બીજી બધી વાતો હોલમાં કરીશું. ચલ દામિની. આવું હું સમજાય છે ને કે આવું ન કરે. હા, હું કહું એને એક ઝાપટે મારી દેશે એવું હોય ને તો. મીરા, શું છે? મને ખબર છે કે આ ઘરમાં તારી ઉપર હું વીતે છે, મને વાત મળી, પણ તે અત્યાર સુધી કેમ વાત ન કરી? શું વાત કરું? રોજ તમને કહું કે તમારા ભાભી આખો દિવસ ઝઘડો કર્યા કરે છે. તમને ખબર છે આજ પણ કેટલો ઝઘડો કર્યો છે મારી સામે. હવે આનો કાંઈક રસ્તો તો કાઢવો પડશે ને. રસ્તો શું કાઢવાનો હોય? મેં તો વિચારીને જ રાખ્યું છે તો કે હવે ભાભી આર્ગ્યુમેન્ટ્સ કરશે ને તો હું આ ઘરમાંથી નોખી થઈ જઈશ બધાને મૂકીને. પણ તને ખબર છે ને કે આ ઘર છે એ આ મોટા ભાઈ નામે છે. તો શું થઈ ગયું? અરે ભાગ માગવા જ આવીને આના કાને કાંઈક કરશે તો, એટલે હું શું કહું છું, થોડોક ટાઈમ આપણે ભેગા રહેવી, પછી પ્રેમથી છે ને કેવું કે અલગ થઈ જવું છે, અલગ થઈ જવું છે, એમ કરીને અલગ થઈ જવું તો કાંઈક આપશે, ન કરતો. અશોક, હા 100 વાતની એક વાત છે. હા બધાને મનાવવામાં ને ફોસલાવવામાં રહેશું ને તો આખી જિંદગી આમનામ નીકળી જશે. તમને ખબર છે દામિની આવી હતી ઘરે આજે, મેં ભાભીને કહ્યું કે અમારા બંને માટે ચા બનાવો, તો ભાભીએ ચોખ્ખી ના પાડી અને 10 વખત કીધા પછી પણ ચા તો ન જ બનાવી. હા તો ખોટું કહેવાય ને. ભાભી હાવ હવે બુદ્ધિ વગરના થઈ ગયા છે. ભાભી કહેવાનું એને મન નથી થતું. પહેલા તો કેવી રીતે રાખતા મને, હા અત્યારે હમણાં સુધી રાખતા જ ને, આ હમણાંથી જ એનો મગજ ફરી ગયો છે. ખબર નહીં શું થયું છે ને શું નહીં. હા પણ
આ ભાભી છે ને એ થોડા વધારે પડતા એડવાન્સ થઈ રહ્યા છે. જો અશોક, તમારે ભાઈ સાથે જે વાત કરવી હોય ને એ કરી લો, પણ હું તો એવું ઈચ્છું છું કે આપણે જલ્દીથી અલગ થઈ જવું જોઈએ. હા હા હું એ જ વિચાર કરું છું, સમજી. પણ આ સાગરે વાત કરીને મને પછીથી ને મારું મન છે ને આ ઘરમાંથી તો હાવ ઉડી ગયું છે. તારી ઉપર હાથી હાથ પણ ઉપાડતા. ઉપાડે તો ખરા, હાથ ઉપાડે ને તો હાથ કાપીને હાથમાં આપી દઉં. અરે પણ ખોટું હું કામ બોલશો? હવે તો હાસું બોલ. મને છે ને વાત મળી ગઈ છે એમ કીધું ને તને. ક્યાંથી વાત મળી છે તમને? અને કોણે આવી ખોટી વાત કરી છે? ખોટી? હા, ઝઘડો થયો છે ભાભી વખત. ઝઘડો થતો હશે, એક વખત નહીં ને 500 વખત મારી અને ભાભીની વચ્ચે ઝઘડો થયો છે, પણ ભાભી મારા પર હાથ ઉપાડે ને એ વાત હું ન કહું, હું ખોટું ન બોલી શકું. તો સાગરભાઈએ મને આવી રીતે કેમ વાત કરી? અને આ વાત પાછી ફોન કરીને કરી હો, હમણાં જ. શું? કે હજી એક થોડીક વાત બાકી રહી ગઈ છે એટલે તમને કહું છું. કેટલી વાર કહો છો? મને ભાભીએ નથી મારી કોઈ દિવસ. હાથ શું ઉપાડવાના હતા? એ તો એમને તો કંઈ કહીએ ને તો રડવા માંડે છે, અને એ તો કામ પણ કરતા હોય છે ઘણી વખત ઘરના. પણ ખબર નહીં, મને ભાભી પ્રત્યે એટલી નફરત ભરાઈ ગઈ છે ને કે ભાભી મને ગમતા જ નથી. એમને મારી સામે જોઉં ને તો બસ મને તો ગુસ્સો જ આવ્યા કરે. તો પછી આ બધું શું છે? સાગરે મને આવી રીતે કેમ કીધું? એણે એમ કીધું કે દામિનીએ કીધું કે આ નકરા કામ કરાવવા કરે છે ને હેરાન કરે છે. હા, દામિની અહીંયા આવે છે? હા, રોજ આવે છે, દિવસમાં 2 વખત. પણ તમે એવું કેમ પૂછો છો મને? તો સાગર મને એવડી વાત કેમ કરી એમ કહું. તારે કામ નથી કરતા એ 2 નંબરની વાત છે. આમ હેરાન કરે અને હાથ ઉપાડી લે એમ. સાગરભાઈ આવું શું કામ કહ્યું એ તો મને પણ નથી ખબર. આ વિચારવા જેવું તો ખરું જ ને. ઘણી વખત દામિની પણ મને એવું કહેતી હોય છે કે તારા જેઠાણીને એટલા ઉપસાવ ને કે તારા પર હાથ ઉપાડે, અને એ બાનાત પછી તમે લોકો ઘર ખાલી કરી નાખો, આઈ મીન અલગ થઈ જજો. હા, આવું કીધું તું તને? હા, તો એ તો અમુક મને એમ કહેતો હતો કે જોજો મારું નામ નહીં દેતા, નોખા નહીં થતા, પણ તમારે બોલવાની જરૂર છે. આ બધું છે હું? એનો મતલબ કે દામિની અને સાગર કંઈ ખોટું બોલતા હશે. બની શકે, પણ સાગરભાઈ આવા લાગતા નથી એમ જ ને, કોઈ લાગે નહીં. પહેલા તો બધા સારા જોયા દુનિયામાં, પછી પાછળથી જ ખબર પડે કે કોણ કેવું છે. તો કંઈ નહીં, હાસું હું છે અને ખોટું હું છે આપણે જાણવું તો પડશે જ ને. હે, જાણવું તો પડશે, કંઈ વાંધો નહીં, જાણી લેશું ને, એમાં શું ફરક પડે છે? આટલા દિવસથી બધાની વાતો સાંભળીએ છીએ તો એકાદ દિવસ વધારે. હા, તારી વાત સાચી છે, પણ કંઈ નહીં, હું સાવ છું. હું શું કહું છું કે આ લોકો છે ને રોજે રોજ ટેટુ બનાવવા જાય, આ કરાવે તે કરાવે. પહેલા શું કરે ખબર છે કે છોકરો અને છોકરી આ ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ બને, પછી એકબીજાના નામનું ટેટુ પડાવે, પછી થોડોક સમય સાથે રહી, મોજથી રહે, ખુશથી રહે, પછી કોઈ વાતને લઈને ઝઘડા થાય, પછી કરે બ્રેકઅપ, અને પછી પેલા ટેટુનું લઈ અને પાછા એક દુકાને જાય રિમૂવ કરાવવા. પછી 5 દિવસ પછી નવો બોયફ્રેન્ડ, નવી ગર્લફ્રેન્ડ, નવું ટેટુ. આ ટ્રેન્ડિંગ થઈ ગયું છે નહીં? એટલે જ તો મેં તમારા નામનું ટેટુ નથી કરાવ્યું. હા, અને એટલે તો મેં તારી સાથે લગ્ન જ કરી લીધા. આ બધી ઝાડમાં પડવું જ નહીં ને. તમે એક વસ્તુ નોટિસ ના કરી? શું? મેં તો લગ્ન પછી તમારા નામનું ટેટુ ના કરાવ્યું. તમારો ભરોસો નહીં ને? લે, તને મારા પર ભરોસો નથી? જરાય નહીં. કેમ? તમારું શું નક્કી? તમને કોઈ બીજી ગમી ગયું હોય તો? મારે તો ટેટુ રિમૂવ કરાવવા જવાનું ને. જો હું છે ને સિદ્ધાંતવાદી માણસ છું, ભલે રોજ બધાના ઘરમાં ઝઘડા કરાવું, પણ મારા ઘરમાં ઝઘડો ન થાય. બસ કરો. અશોકભાઈ તમે બેસો હા. બેસો. બેસો બેસો. હું અહીં બેહવા નથી આવ્યો, કહેવા આવ્યો છું. તો અમે ઊભા થઈ જાય. હા, પાયડિયર્સ હશે. આ બધું હું માંડ્યું તું તે. શેનું હે, કાલે તું મારે યાર ખોટું કેમ બોલ્યો? શેનું ખોટું બોલ્યો? કઈ ખોટું બોલ્યો? કઈ રીતે ખોટું બોલ્યો? હું ખોટું. ખોટું બોલ્યો? હા, હું ખોટું બોલ્યો? કે મારી ઘરવાળી એ હેરાન થાય છે ઘરમાં, મારા ભાભી એને હેરાન કરે. હા તો સાચું જ કહી છે ને, એમાં હા. ખોટું શું છે? આ તો માણસની છે ને ભલાઈ કરા જેવું નથી. આ ઓલું કહેવાય ને કે અમુક અમુક માણસની ગમે એટલા સમજાવો ને પણ આ ભેંસ આગળ ભાગવત જેવું છે. તું છે ને બીજાના ઘર આમ ભાંગવાના બંધ કર. અરે કોઈનું ઘર મેં ભાંગ્યું, હળી મારા કારણે કોઈનું ઘર ઉજળું હશે, ભાંગ્યું તો કોઈની નહીં હોય. વાતાજી છે ને, તમે 2 જણા
અમને બે ભાઈને અલગ કરવા માંગો છો ને હાય લાજો તો એ એ બે આયલા ને બાયલા ની બધું તારી પાસે રાખજે એ ભાઈ. સમજી? શું છે પેલા તો છે ને મારી પત્ની છે હા અને તમે અમારા ઘરમાં આવીને ઊભા છો એટલે શાંતિથી વાત કરવાની ખોટે ખોટી મગજમારી ન જોઈએ. મગજમારી ન જોઈએ એટલે સાનું મનો રહેજો મારી તને ખબર છે ને શું ખબર છે? હે બે નાખીને તો અહીં બે દી સુધી હુઈ રહી જવા દો ને ભાઈ, જવા દો ને. હવે તમે તમારું કામ કરો ને. એક તો શું કહું છું જોવો અમને છે ને ખોટું બોલતા નથી હા. આવડતું અમે જે કહ્યું ને એ સાચું છે તમને સાચું ન લાગે તમારા બંને ભાઈઓને ન બનતું હોય તો એ દોષનો ટોપલો છે ને તમે અમારા ઉપર ન નાખો હા, અને અમે બે માણસ તો છે ને અમારી છઠ્ઠીમાં ખોટું નથી રોયા. હા હવે હાસુ બોલ્યો આ છઠ્ઠી માં તને બધું યાદ છે હે હા. સમજો હું તમને છે ને હું કહું છું હું કે આજ પછી છે ને મારા ઘરે છે ને પગ નહીં મૂકતા બે તમને નાખી. ક્યાં શોખ છે વળી હા. તમારા ઘર આવવાનો આ તો તમારી બૈરી કહેતી હતી કે આવો અમારી ઘરે બેસો એટલે આવતા હતા વળી તો ત્યાં. શું? એક મિનિટ હા, હા આ તુષારનું ને રીનાનું તમે છૂટું કરાવ્યું હોય છે ને? લે 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 બહુ લે. જાતા ન્યા. હા બાબા બાબા બા આ વાત હા હા બાબા બાબા બા આ વાતું તો જો કરે માણા. હા ચલો પિયુષ એની માને ઉત્તરાશ્રમ મૂકી આવ્યો તો અમારી રીતે થોડી મૂકી આવ્યા તો છે શું? અમે કઈ રિક્ષા બંધાવી દીધી જાઓ મૂકી આવો એમ અને અમે કઈ 5 મહિનાના ખીખલા છે એ બધા કે અમે કયા ને એ બધા ચડી જાય. તમે બધા આરા સંબંધ એટલે સારા રાખો છો જેથી કરીને અહીંયા બેહીને દાંત કાઢીએ અરે અમે ખુદ હારા છીએ ને એટલે સંબંધ બધા અરે હારા રહે છે. બાકી અમે ખરાબ હોત ને તો કોઈની હારે સંબંધ અમારા હારા હોત કોઈ દિવસ. આ તમને બોલાવે છે કોઈ સોસાયટીમાં અમારી યાર બધાય વાતું કરે હા. તમારી યાર કોઈ વાતું કરે છે કોઈ વાતું કરે છે વાળા તમે છે ને એકબીજાના સંબંધ બગાડો છો આ તમે છે ને અત્યારે જાઓ અહીંયાથી જાઓ ખાલી ખોટા હાથ ટૂંકો કરીને નકર આગળ મવડી આ નાખે. સાગર છે ને નકામાં એકાદો બે લાફો માર દે હા. જાઓ તમે અહીંયાથી બાકી તમે સાંભળી લીધું ને હું મારા ઘરના ઉમરો નહીં એલા વાળા ભાઈ નથી આવું. જાને મારો ભાઈ જાને તું જાતી હોય તો સાથી હોય તે વાળો કોઈ દી આવતી નહીં હોતું તો નહીં આવ તમારી બૈરીને કહીને રાખજો હા. બાંધીને રાખજો ઘરે આને તો છે ને સબક શીખવાડવો જ પડશે હો શીખવાડવો જ પડે ને. હા બધા છે ને સીધી રીતે શીખવાના નથી. હવે કંઈક એવું કરવું પડશે ને કે મારા બેટાઓને હેરાન થઈ જવું પડે. પછી તો હામી મળે ને એટલે એને ઝાપટ ભર લેવાની છે મને ખબર મળી છે કે રસ્તામાં આયલી જાય અરે ભાભી અરે જય શ્રી કૃષ્ણ ભાભી. હા જય શ્રી કૃષ્ણ. પણ સાગરભાઈ હા. આવી રીતના પગે ન લાગવાનું હોય લે. મને. ભાભી એટલે માં સમાન કહેવાય. અને માને દીકરો પગે ન લાગે તો કોને લાગે? સાચી વાત છે ભાભી હા? ખરેખર હં, મને તો તમારી એટલી દયા આવે ને કેવા ભોળા છે નહીં તો શું? તે દિવસે તો મેં તમારી હાલત જોઈને મને તો રોવું આવી ગયું સાગર બસ રેડમાં મારી વાત સાંભળ. આપણે ભાભીને આજ બધી જ વાત કરી દેવાની છે. આ ભાભી એટલા ભોળા છે કે આ ભોળપણમાં તો સસલાને પાછળ મૂકી દે. સસલા એટલે એટલા ભોળા છો તમને છે ને દુનિયાદારીની કઈ ખબર જ નથી. આ ઘરમાં તમારી સાથે શું થઈ રહ્યું છે ને એની તમને જરાય ભનક નથી. કાંઈ નથી થયું. હું તો એકદમ ખુશ છું. જો માણસની ઉદારતા જો હા. એટલું સહન કર્યા પછી પણ મારી સાથે કંઈ નથી થતું ખરેખર તમારા જેવા માણસ છે ને દીવો લઈને ગોતવા જઈએ ને તો પણ ન મળે અરે મીણબત્તી લઈને ગોતવા જઈએ તોય ન મળે. અને મારી દેરાણી જેવી દેરાણી ગોતવા જાય ને તો અહીં ન મળે. નો જ મળે ને એના જેવી તો નો જ મળે નકટી ખરેખર હો તામાકુટી ન મળે. મને એક મિનિટ સાગરભાઈ, આ તમે જે નકટી કામાકુટી બોલો છો ને એ આજ પછી ક્યારે ને બોલતા નહીં. બોલવું જોઈએ ને કેમ ન બોલવું જોઈએ આ તમારી સાથે જે થાય છે ને ભાભી મારાથી તો જોવાતું જ નથી બધી વાત ઠીક છે દામિની, પણ હું મારી દેરાણી વિશે એક પણ શબ્દ ન સાંભળી શકું. બોલો ઉદારતા જોવો એ એક પણ શબ્દ સાંભળવા તૈયાર નથી અને તમારી દેરાણી કેવું તમને બોલતી હોય છે. તે દિવસે હું ઘરે આવીને બાપા લેવા મારાથી તો જોવાય નહીં. મને તો એવું થયું કે અત્યારે ને અત્યારે હું ફાંસી ખાઈ લઉં. આવું જો ફાંસી ખાવી છે ને તો ખાઈ લે. કોની રાહ જોવે છે? મીરા, જોયું બધાને છે ને મારવા ઉપર જ તોલી છે. આવું કરાય બોલો કેવું બોલે છે સાગર બોલો કઈક જો ભાભી આ નાના ભાભી છે ને એ ક્યાંની ભાભી? કઈ ભાભીની વાત કરે છે તું? અત્યાર સુધી તમને લોકોને એમ હતું ને કે અમને ખબર નથી પડતી, પણ અમને બધી ખબર પડે છે. અને તું આજે ચાપલાઈ કરી રહી છે ને એ થોડી ઓછી કર, સમજી? જોયું તમારું સારું બોલવા જઈએ ને હા. તો કેવું કરે છે તમારી દેરાણી આવું કરાતું હોય છે. અરે આવી દેરાણી તો છે ને માણા દુશ્મન નહીં નો દે. બોલો દામિની, ક્યારની હું સાંભળું છું બંનેની વાત, પણ માણસની હદ હોય છે. મેં ક્યારેય
મારી દેરાણી માયની જ નથી, મારી નાની બેન માની છે. અને ખબરદાર, જો મારી મીરા વિશે તમે લોકોએ અપશબ્દ બોલ્યા છે. અરે પણ મોટા ભાભી, તમે તો એમને દેરાણી નહીં દીકરી માની છે, તમારી નાની બેન માની છે, પણ આ જે નાના ભાભી છે ને એને તમને નોકરાણી જ માન્યા છે. તારામાં શરમ જેવું છે કઈ? આ પુરુષ ઉઠીને બૈરાઓના ધંધા ચાલુ કર્યા છે, શરમ આવે છે જરાય તને? શેની હશે છે? બસ ગમે એના ઘરે જઈએ એટલે કોઈનું ઘર જ ભંગાવાની વાત આવે નહીં? શરમ આવી જોઈએ તને. અશોકે મને બધી જ વાત કરી છે. જો ભાભી તમે બોલવામાં ભાભી ફરી બોલ્યો? કઈ ભાભીની વાત કરે છે તું? કયો તું મારો દેર ફાટી પડે છે? શું કરો છો? બોલો ને તમે, એટલે કઈ ખબર પડે, બોલો ને. તો શું, જ્યારે જોવો ત્યારે બસ અમને હેરાન જ કરવાના. અમારું સારું બોલીએ તોય કહેવાનું ખબર ન પડે. હવે જાઓ છો કે અહીંયાથી નહીં? હા, અમારે ઘરે જ જવાનું છે. આપણે મોડું થાય જ નહીં. હા, હાલો. તરબૂચ વાળો છે, તરબૂચ લેતા જઈએ. તરબૂચ બહુ સસ્તું છે, હાલો ફટાફટ. જોયું ને, શેરીમાં લોકોના ઘર ભંગાવામાં કોઈ પાછું નથી પડતું. મીરા, તું આવા લોકોની વાત સાંભળીને જોયું ને મીરા, તું કોના ઈશારે એની વાત માનતી હતી અને એની વાત મગજમાં લઈને તું આપણા બંને વચ્ચે દુશ્મની કરી હોય, તને જરા પણ ખબર ન પડી. ભાભી આપણે બધી વાતો ઘરે જઈને કરીએ તો? ઠીક છે. ભાભી મેં તમને કહ્યું હતું ને કે આપણે ઘરે જઈને બધી વાત કરીશું, એ એટલા માટે કે હું આપણા આખા પરિવારની સામે વાત કરી શકું. જો સાચું કહું ને તો ભાભીએ મને ક્યારેય કંઈ કહ્યું જ નથી. ભાભીએ હંમેશા મારું ધ્યાન રાખ્યું છે નાની બેનની જેમ. મારા કરતાં 10 ગણું કામ વધારે કર્યું છે. ઇવન ભાભી આટલા બીમાર હતા ને તો પણ એને ક્યારેય કમ્પ્લેન નથી કરી મારી સામે. પણ મેં હંમેશા દામિનીની વાતો સાંભળી છે, હંમેશા ભાભીને ખોટા સાબિત કર્યા છે. એટલા માટે જ કહેવાય છે મીરા કે 4 ચોટલા ભેગા થાય ને તો એક ઓટલો ભાંગે. એટલા માટે હું તને બાજુમાં જવાની ના પાડતી હતી, પણ તને એમ હતું કે મારા ભાભી જેલિસી ફીલ કરે છે, હું કોઈને ત્યાં બેઠું ઉઠું એને નથી ગમતું. હા ભાભી, મને એવું જ હતું કે તમે જૂની રૂઢીના માણસ છો એટલે તમને કાંઈ ખબર જ નથી પડતી. તમને તો ખબર જ નથી પડતી કે નવો જમાનો શું કહેવાય, માણસો શું કહેવાય, ફ્રેન્ડશિપ શું કહેવાય. પણ હવે મને ખબર પડે છે કે તમે લોકો જે જૂની રૂઢીવાળા માણસો છો ને એ ખરેખર સમયના ખાધેલા અને હોશિયાર છો. તમને ખબર છે કે કયા માણસ સાથે કેવી રીતે વાત કરવી જોઈએ. તમારામાં તો એટલી હોશિયારી છે કે તમે આકાશમાં જોઈને સમય નક્કી કરી લો છો, જ્યારે અમે સમય જોયા પછી પણ 10 વખત ડાઉટ કરીએ છીએ કે અમારી ઘડિયાળ ટાઈમે છે કે નહીં. આટલો ફરક છે તમારી અને અમારી ઉંમર અને સમજણમાં. મીરા, ઘણી વખત મારા દેરે પણ તને ટોકી છે. એનો મતલબ એવો નથી કે પતિ પત્નીમાં અનબન થાય, પણ એ પણ તારા માટે સારું જ કહેતા હતા ને. અરે મોટા ભાઈ, હા, હું પણ બહુ મોટો દોષી છું તમારો. હે કે મને ભણાવ્યો ગણાવ્યો, સારી નોકરી અપાવી અને મેં તમારી યારે કેવું વર્તન કર્યું, પણ છતાંય છે ને આ વાત મારા મગજમાં નહોતી આવતી કે આજ હું જે પણ કાંઈ છું એ મારા ભાઈ ને ભાભીને લીધે જ છું. મોટા ભાઈ, બની શકે તો મને માફ કરજો બે. માફી માંગવાની કાંઈ જરૂર નથી. માંગવી જ પડે ને મોટા ભાઈ. અમે જે કર્યું છે એ કાંઈ થોડું છે? ભાભીને આટલા હેરાન કર્યા છે, તમને બંને ભાઈઓને અલગ કરવાની કોશિશ પણ કરી છે મેં. મને આજે બહુ દુઃખ થાય છે. મને વિચાર આવે છે કે હું કેટલી અણસમજુ છું. પોતાની જાતને સ્માર્ટ સમજવામાં હું મારું ઘર ભાંગી રહી હતી. દામિની જ્યારે મને ચડાવવા આવતી હતી, ભાભીના વિરુદ્ધ મને કાંઈ બોલતી હતી ને તો મેં ઓલવેઝ એની વાત સાંભળી છે. પણ ભાભીએ પહેલી જ વખતમાં એને એવો જવાબ આપ્યો છે કે દામિની ક્યારે આપણા ઘરે પગ પણ નહીં મૂકે. મીરા, હું તને પહેલેથી કહેતી આવી છું કે તું મારી દેરાણી નહીં પણ આ ઘરની નાની દીકરી તરીકે રાખી છે, મારી નાની બેન, અને ક્યારેય એમાં ઓછું નથી આવવા દીધું. પણ મને ખબર હતી, વિશ્વાસ હતો કે ક્યારેક ને ક્યારેક તો મીરાને પસ્તાવો થશે જ. જોયું ને, એ દિવસ આવી ગયો. મેં તારી વાતનું ક્યારેય ખોટું નથી લગાડ્યું. જો ખોટું લગાડ્યું હોત તો પછી આ સંબંધ ક્યારે ટકી રહે? એટલે જ કહેવાય છે કે આપણે છે ને બીજા કોઈ આપણને ગમે એવી વાત કરે, આપણે આ કાને સંભળાય અને આ કાને કાઢી નખાય. તમારી જેવા નાની ઉંમરના
જુવાનડા છે ને બીજાની વાત પહેલાં સાંભળે છે, ઘરના સભ્યોની વાત તો તમને કવડવા દોડશે. અરે મમ્મી પપ્પા હોય, આપણાથી મોટા ભાઈ ભાભી હોય, એ આપણા સારા માટે કહેતા હોય. એ જો બે શિખામણીના શબ્દ સારા કહે ને તો આપણા સારા ભવિષ્ય માટે હોય. પણ તમને લોકોને તો બંધન ગમતું નથી, ઘરમાં રહેવું ગમતું નથી. કોઈ કાંઈક ટોકે તો તમને એમ થાય કે આ મને કાંટાની જેમ ખૂંચે છે. પણ હંમેશા એ વડીલ છે ને, વડીલ એ જે ઘરમાં હોય ને વડીલ, એ ઘર છે ને ક્યારેય પનોતીના માર્ગે ન જાય. અને કંઈક એવી આફત આવી હોય ને તો એ વડીલ છે ને એ ઉગારે. પણ તમારી જે જવાનડાને તો કોઈ એ વડીલની કોઈ કદર જ નથી. એને તો બસ એમ જ છે, વડીલને જોવે એટલે એને એમ જ થાય કે બસ આ તો ઘરનો નીકળી ગયેલો કચરો છે, આની સામે કાંઈ થોડું આપણે જોવાનું હોય, આનું કાંઈ થોડું સાંભળવાનું હોય. બસ આવું બધા યુવાનમાં આવું થયું ને ત્યારથી જ આ બધાને દવા પીવાના વારા આવે, જુગાર રમવાના વારા આવે. જુગાર રમે પછી ખોટ જાય, પછી દવા પીવે. એ તો પોતે પનોતીના માર્ગે જાય પણ ઘરના સભ્યોને હોતે ને આગમાં ધકેલી દે છે. તમારે ધ્યાનમાં રાખવું પડે કે આપણું ઘર આગમાં ધકેલાય ન જાય. મોટા ભાઈ, તમારી બધી વાતો મને સમજાઈ ગઈ છે. જો હવે ઝાઝી વાતે ગાડા ભરાશે. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હું આજ પછી કોઈની એવી સંગત નહીં કરું કે જે મારા ઘરમાં દરાર પાડે. દામિની શું, દુનિયાની કોઈ પણ એવી સ્ત્રી આવશે ને જે મને ગમે એટલી ભરમાવશે, પણ મારી પહેલી પ્રાયોરિટી હંમેશા મારા મોટા ભાઈ અને ભાભી રહેશે. ભાભી, તમે મને કહેતા હતા ને કે હું તમારી નાની બહેન જેવી છું, તો હવે હું ખરેખર એ સાબિત કરીને બતાવીશ કે દેરાણી અને જેઠાણી બહેનો બનીને તો કેવી રીતે રહી. મારે આ જ આશા હતી કે મારો નાનો ભાઈ મારા દીકરાની જેમ રહે અને મારા નાના ભાઈની હું મારા નાના બેનની જેમ રહે, તો આ ઘર કંઈક હરું લાગે. બોલું તો મને એમ થતું હતું આ મારું ઘર છે, જે આપણા બાપ દાદાએ આપણે જે સપનું જોયું હતું ભેગું રહેવાના, એકબીજા હળી મળીને રહે, એ હું સપનું ખાલી સપનું જ રહે, એ સાકાર નહીં થાય. અને આમાંય મીરા, આ પરિવાર જેટલો હળી મળીને રહે ને એટલું સારું. જો પરિવારનો પંખીનો માળો વિખાઈ જાય ને તો લોકો કેટલી ટીકા કરે. અને લોકો અત્યારે સારામાં રાજી નથી હોતા. ભાઈઓ જો સાથે રહેતા હોય, સારું બનતું હોય દેરાણી જેઠાણીને, તો ઘણા એવા લોકો હોય છે કે જેઓ આ એકબીજાને ઝઘડો કરાવે. પણ આપણા મનથી આપણે સમજવું જોઈએ. સાચી વાત છે તમારી. તો આસ પછી છે ને કોઈ પણ વ્યક્તિ અહીંયા આવીને ગમે એ કહી જાય તો હું કાને નહીં લઉં કે મીરાય કાને નહીં લે. અને હું તો કાન પણ બંધ કરી દઈશ.